નમસ્કાર દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વિસાવદરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ મોટી માંગણી કરી દીધી છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના પદભ્રષ્ટની માંગ તેમણે રાજ્યપાલને પત્ર લખીને કરી છે, જેના કારણે રાજકારણ ગરમાયું છે। તેમણે આરોપ કર્યા છે કે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ગૃહમંત્રી તરીકે નિષ્ફળ ગયા છે। તેમના રાજ્યમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિના ધજાગરા ઉડ્યા છે, જેમાં તેમણે અલગ અલગ આંકડાઓ છે તે રજૂ કર્યા છે। તેમણે કહ્યું કે ગુજરાત રાજ્યમાં છેલ્લા એક વર્ષમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ ખૂબ જ ચિંતાજનક છે। એક વર્ષમાં 9,000થી વધારે જીવન ટૂંકાવાના મામલા સામે આવ્યા છે, 900થી વધારે હત્યાના બનાવ બન્યા છે, સાથે જ 898 કરોડની ચોરીઓ થઈ છે અને 2,511 કરોડ જેટલા અપહરણના કેસો નોંધાયો છે। ત્યારે આ બાબતે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ રાજ્યપાલને પત્ર લખીને કહ્યું છે કે લોકો અસલામતી અનુભવી રહ્યા છે, કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ ખાડે ગઈ છે અને જે ઘટનાક્રમો સામે આવી રહ્યા છે તેને લઈને તેમણે ગૃહમંત્રીને કાઢો તે પ્રકારની વાત કરી છે, જેના કારણે રાજકારણ પણ ગરમાવાની શરૂઆત થઈ છે। એક તરફ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી કહી રહ્યા છે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, નહીંતર વરઘોડું તો નીકળશે, અને બીજી તરફ ગોપાલ ઇટાલિયાનું આ સ્ફોટક નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમણે આજે ગુનાખોરીના આંકડાઓ છે તે રજૂ કર્યા છે અને આંકડાઓ રજૂ કરીને ગૃહમંત્રીને આડે હાથ લીધા છે। તેમણે કહ્યું છે કે હાલની પ્રવર્તમાન સ્થિતિ છે જેમાં લોકો પોતાને સુરક્ષિત માની રહ્યા, લોકો તેમને અસુરક્ષિત માની રહ્યા છે। આટલી સ્પષ્ટ નિષ્ફળતા છતાં જો ગૃહમંત્રી પોતાનું પદ છોડતા ન હોય તો રાજ્યપાલ તરીકે તમને વિનંતી કરીએ છીએ કે આવા નિષ્ફળ ગૃહમંત્રીને તાત્કાલિક પદભ્રષ્ટ કરવામાં આવે અને ગુજરાતની જનતાને સુરક્ષા આપવા માટે યોગ્ય જવાબદાર વ્યક્તિને આ મહત્વની મંત્રાલય સોંપવામાં આવે। ગોપાલ ઇટાલિયાએ ગુજરાતના નાગરિકોને લઈને આ વાત કરી છે, ત્યારે જોવાનું રહ્યું કે હવે આગામી દિવસોમાં રાજ્યપાલ કયા પ્રકારનો નિર્ણય કરે છે। આમ તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને ગુજરાતના મુખ્યમંત્રી બનાવવાની ચર્ચાઓ પણ ચાલી રહી છે। એક વરિષ્ઠ પત્રકારે દાવો પણ કર્યો છે કે આવું થઈ શકે છે ભવિષ્યમાં, પરંતુ એ પહેલાં વિસાવદરના ધારાસભ્યની આ માંગના કારણે ફરી ગુજરાતનું રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ છે। ત્યારે તમારો કોમેન્ટ બોક્સમાં આમાં જરૂરથી જણાવજો તમારું આ બાબતમાં શું માનવું છે। આવા જ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો।